હેલો બાળકો, કેમ છો બધા? એકદમ મજામાં છો? તમારી તૈયારી કેવી ચાલે છે? એકદમ જોરદાર ચાલે છે? તમારામાંથી ઘણા બાળકો એવું કહેતા હશે કે સર જોઈએ એવી તૈયારી નથી થઈ, હવે બહુ ઓછા દિવસો બાકી છે, શું કરું? બહુ બધું ઓવર થિંકિંગ થાય છે, હવે મારી એક્ઝામને બેસ્ટ કેવી રીતે બનાવું? મિત્રો, યાદ રાખજો, તમારી એક્ઝામ ખરેખર સારી જ જશે. તમે પ્રયત્ન પણ કરો છો, તમે મહેનત પણ કરો છો, તમે તૈયારી કરો છો, તમારી એક્ઝામ શ્રેષ્ઠ જવાની છે. खुद ऊपर विश्वास रखो. मंजिलें उन्हीं को मिलती है जिसके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता मेरे दोस्त, हौसलों से उड़ान होती है. આવનારા દિવસોની અંદર તમારી તૈયારી તમે શ્રેષ્ઠ બનાવો, તમારું રિઝલ્ટ અચૂકથી આવશે, આવશે અને આવશે જ. તમને 3 ઇડિયટનો પહેલો સીન યાદ છે? વાયરસ જ્યારે પહેલી વાર હોસ્ટેલમાં સ્ટુડન્ટ્સને મળવા જાય છે અને મળતી વખતે બધાને એડ્રેસ કરીને સમજાવે છે, लाइफ इज अ रेस, अगर तुम आगे नहीं भागोगे तो कोई तुम्हें कुचल के पीछे छोड़ देगा. મિત્રો, હકીકતમાં આપણા જીવનની અંદર અત્યારે આ જ ઘટના ઘટી રહી છે. આપણા ઇન્ડિયન કલ્ચરમાં, આપણી સોસાયટીમાં, આપણી આજુબાજુના સમાજની અંદર આપણી મહેનત કેટલી છે, આપણે પ્રયત્નો કેટલા કર્યા છે, આપણે તૈયારી કેટલી કરી છે, એ કોઈ જોતું નથી. એ માત્ર તમારી હાથની અંદર રિઝલ્ટ જ જોશે અને એ રિઝલ્ટને આધારે તમને નક્કી કરશે કે તમે કેટલા હોશિયાર છો, તમે કેટલા ઇન્ટેલિજન્ટ છો, તમે કેટલા પાવરફુલ છો. અને એટલા માટે જ તૈયારી કરો. મારી વાત સાથે સહેમત હોય તો જ તમે હા કે નામાં જવાબ આપજો. સારું કરિયર બનાવવું છે, સારી તૈયારી કરવી છે, સારી મહેનત કરવી છે, ખૂબ આગળ વધવું છે. જો આનો જવાબ હા હોય તો ખૂબ ધ્યાનથી આ વાતને સાંભળજો. મિત્રો, એક ક્લાસરૂમ છે. એ ક્લાસરૂમની અંદર 40 થી 60 બાળકો ભણે છે. આ 40 થી 60 બાળકોને ભણાવવાવાળા એક ટીચર છે. એને ભણાવે છે, ગણાવે છે, મહેનત કરાવે છે, ઇવન એને લખાવે છે. તેમ છતાં એ જ ક્લાસરૂમમાં એક બાળક એવો હોય કે જે શ્રેષ્ઠ રિઝલ્ટ લાવે, હોશિયાર હોય, અને એ જ ક્લાસરૂમની અંદર એક બાળક એવો પણ હોય જે ફેલ થાય. તો શિક્ષકે નબળું ભણાવ્યું? નહીં. હોશિયાર અને ફેલની વચ્ચે ખાલી ને ખાલી અંતર છે ધ્યાનનું. જે વ્યક્તિ સમગ્ર વર્ષ દરમિયાન ક્લાસરૂમની અંદર બરોબર વ્યવસ્થિત ખંતથી મહેનત કરીને ધ્યાન આપતો હોય એ જીતે. જેને ધ્યાન ન આપ્યું હોય રહી જાય. મિત્રો, આપણા ઇન્ડિયન કલ્ચરની અંદર તમને ખબર છે દર વર્ષે કેટલા બાળકો ધોરણ 10 અને 12ની એક્ઝામ આપે છે? મિત્રો, તમે એ વસ્તુ જોઈ હશે કે ધોરણ 10ની અંદર તમારા મમ્મી પપ્પા 9મા કરતા કંઈક વધારે જ તમને મહેનત કરવા માટે પ્રેરતા હશે, તમને કહેતા હશે, ક્યારેક ક્યારેક તમને ખીજાતા પણ હશે કે ભાઈ મહેનત કરી લે. અને સેમ વસ્તુ તમારી સ્કૂલમાં હશે. તમારા ટીચર એ પણ તમને મહેનત કરવા માટે વધારેમાં વધારે કહેતા હશે. મિત્રો, આ શિક્ષક અને આ તમારા મા બાપ એ તમારી સાથે રહેલી તમારી સપોર્ટ સિસ્ટમ છે. સ્વાર્થ વગરના જે સગા તમે કહો ને એ આ બે જ છે. એક તમારા મા બાપ અને બીજા તમારા શિક્ષક. થોડાક સ્ટેટિસ્ટિક્સ જોઈ લઈએ. દર વર્ષે ગુજરાતની અંદર 7 થી 8 લાખ બાળકો હોય છે જે ધોરણ 10ની એક્ઝામ આપે છે. અને સમગ્ર ભારતભરની અંદર 60 થી 70 લાખ બાળકો દર વર્ષે ધોરણ 10ની એક્ઝામ આપે છે. નીટની એક્ઝામ ગયા વર્ષે 23 લાખ બાળકોએ આપી હતી. એના આગલા વર્ષે 22 થી 23 લાખ બાળકોએ આપેલી હતી. JEE અંદર 15 લાખ જેટલા બાળકો, કેટની અંદર 3.5 લાખ જેટલા બાળકો અને યુપીએસસીની અંદર 5.5 થી 6.5 લાખ જેટલા બાળકો દર વર્ષે એક્ઝામ આપે છે. મિત્રો, અત્યારે 2026 ચાલે છે. આ વર્ષથી લઈને તમે જ્યારે માર્કેટમાં આવશો, એટલે એકચ્યુઅલીમાં ભણી ગણીને બહાર આવશો, ત્યારે તમને લાગે છે કે ભણશું નહીં તો કંઈ થઈ જશે. નહીં થાય. મિત્રો, તમને ખબર છે તમારા મમ્મી પપ્પા કે શિક્ષકો અત્યારના સમયમાં તમને ભણવા માટે આટલું ઇન્સિસ્ટ કેમ કરે છે? શા માટે ભણવા ઉપર વધારે પ્રેશરાઇઝ કરે છે? કેમ તમને એમ કહે છે કે ધોરણ 10 અને ધોરણ 12 બહુ મહત્વનું વર્ષ છે, તું ભણી જ લે? આવો હું તમને એની થોડીક વાત કરું. આપણે ત્યાં ભારતની અંદર 1930માં જ્યારે ભારત આઝાદ નહોતું ત્યારે, એટલે કે અંગ્રેજ સરકાર વખતે 1930માં પહેલી વાર મેટ્રિકની એક્ઝામ લેવાની, એટલે કે 1930માં ધોરણ 10ની એક્ઝામ લેવાવાની નેશન વાઇઝ શરૂ થઈ, જેને આપણે આજની તારીખમાં બોર્ડ એક્ઝામ કહીએ છીએ. ધીરે ધીરે 1930, 40, 50 ભારત આઝાદ થઈ ગયું. એજ્યુકેશન સિસ્ટમને વધારે સારી બનાવી, વધારે સુવ્યવસ્થિત બનાવી અને એના માટે એ લોકોએ એક્ઝામને ઓર બહેતર કરી. ધોરણ 10 પછી બોર્ડની એક્ઝામ આવી ગઈ ધોરણ 12માં. 1960નું વર્ષ આવતા આવતા એક એન્ટ્રન્સ એક્ઝામની શરૂઆત થઈ જે IIT માટેની હતી.
એટલે કે જે વ્યક્તિઓને એન્જિનિયરિંગ કરવું હોય ને એમાં પણ સ્પેસિફિકલી આઈઆઈટીમાં કરવું હોય તો 1960ની એની શરૂઆત. 1970 અને 80ની અંદર બોર્ડ્સ ફોર્મ થયા. ઉદાહરણ તરીકે CBSE, ઉદાહરણ તરીકે GSEB, જે આપણે ગુજરાતની અંદર ચાલે છે. એવી જ રીતે અન્ય રાજ્યોની અંદર અન્ય માધ્યમના બોર્ડ શરૂ થયા જે તે વર્ષ દરમિયાન. આ સમય એવો હતો કે એ સમય દરમિયાન આપણે ત્યાં ભણાવવાનું કલ્ચર તો હતું જ નહીં સાહેબ, ગરીબી જેટલી હતી, કોઈને એટલી તક નહોતી મળતી, અને જેને ભણવું હોય એને ગામડું છોડીને ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવું પડતું હતું. તમે હિસ્ટ્રીની અંદર ઘણી જગ્યાએ જોયું હશે કે ગાંધીજી હતા એ ફર્ધર એજ્યુકેશન લેવા માટે બહાર ચાલ્યા ગયા. આવા ઘણા બધા સાયન્ટિસ્ટો પણ છે, કારણ કે એ સમયે ઇન્ડિયામાં એજ્યુકેશન સ્તર ઘણું ઓછું હતું. ઘણાને ખબર પણ નથી કે ચોથું પાસ કર્યા પછી, પાંચમું પાસ કર્યા પછી કે આઠમું પાસ કર્યા પછી હવે કરવું શું જોઈએ, આવી પરિસ્થિતિ હતી. ઇવન એ સમયે ખેતીની સાથે સાથે જે વ્યક્તિઓ સમજદાર હતા એમણે ગામડા છોડીને પોતાના બાળકોને શહેર તરફ વાળી દીધા. શું કામ? એ કમાય એના માટે. અને એ લોકો શહેરો તરફ આવી ગયા. ઉદાહરણ તરીકે કાઠિયાવાડમાં રહેતા લોકો અમદાવાદ અને સુરત તરફ ગયા, અને ત્યાં જઈને એમણે પોતાનો ધંધો વિકસાવ્યો, ધંધો બનાવ્યો, અને ઘણા લોકો એ સમય દરમિયાન જે સુરતમાં આવેલા છે એ સફળ પણ થયા, અમદાવાદમાં છે સફળ થયા. હવે સમય થોડોક વધારે પાસ થાય છે. વર્ષ 2000 અને 2010 આવતા આવતા ઘણી બધી એક્ઝામના ફોર્મેટ બદલાય છે. ગુજરાતની અંદર ગુજકેટ નામની એક્ઝામ સાયન્સની અંદર ઇન્ટ્રોડ્યુસ થાય છે. એવી જ રીતે અલગ અલગ રાજ્યોમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટની શરૂઆત થાય છે. 1960માં જે આઈઆઈટી માટે એક્ઝામ લેવાતી એવી જ એક એક્ઝામ લેવાતી AIEEE, જેને વર્ષ 2010 પછીથી મર્જ કરી દેવામાં આવી અને એક કોમન એક્ઝામ બનાવવામાં આવી, જેને આપણે કહીએ છીએ JEE મેન અને JEE એડવાન્સ. એવી જ રીતે 2013ની અંદર પહેલા જે PMTની એક્ઝામ કહેવાતી મેડિકલ માટે એ કન્વર્ટ થઈને બે ભાગમાં ડિવાઈડ થઈ. એક હતી એમ્સ અને એક હતી નીટ, જે 2016 પછી ફૂલ્લી નીટ એક જ એક્ઝામમાં કન્વર્ટ થઈ ગઈ. અને એટલા માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અથવા તો આ જે કાંઈ પણ બધી નેશન વાઇઝ ટેસ્ટ છે એનું ઇમ્પોર્ટન્સ વધી ગયું. મિત્રો, હાલ 2026 ચાલે છે. કોઈ વ્યક્તિ 1960માં પોતાનું ઘર છોડીને કે પોતાનું ગામ છોડીને શહેરમાં આવીને વસ્યો હોત તો 10માંથી 8 વખત સક્સેસ જવાના ચાન્સીસ હોત. પણ અત્યારે 2026માં કોઈ વ્યક્તિ ગામડું છોડીને શહેરમાં આવે અને પોતાનો ધંધો શરૂ કરે, તમને લાગે છે કે 10માંથી 8 વ્યક્તિનો સક્સેસ જવાના ચાન્સીસ છે? નહીં. અને એટલા માટે તમારા શિક્ષકો અને તમારા વાલી તમને કહી રહ્યા છે કે દોસ્ત, તારી પાસે સમય છે, તું ભણ, તું મહેનત કર. મિત્રો, 5 મિનિટ કાઢીને હવે જે હું વાત કહી રહ્યો છું એ બહુ ધ્યાનથી જોજો. જો તમે એકલા જોઈ રહ્યા છો, એકદમ સ્વસ્થ થઈ જાઓ. જો તમારા મમ્મી પપ્પા સાથે જોઈ રહ્યા છે, સાથે બેસો. અને પપ્પા કે મમ્મી કે કોઈ વડીલા વિડીયો જોઈ રહ્યા છે, તમારા બાળકને દેખાડો. મિત્રો, તમે લાલો મૂવી જોયું છે? લાલો મૂવીની અંદર એક બહુ મજાની વાત છે. જ્યારે પેલો લાલો ઘરની અંદર પુરાઈ જાય છે ને, ત્યારે બહાર રહેલા કૃષ્ણને રિક્વેસ્ટ કરે છે કે લાલા, મને અહીંયાથી કાઢ ને. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે, રસ્તો હું દેખાડીશ, પણ નીકળવાનું તો તારે જ છે. મિત્રો, એક્ઝામ ચાલી રહી છે. તમને શું લાગે છે આ એક્ઝામ તમારા મમ્મી પપ્પાની છે? તમને શું લાગે છે આ એક્ઝામ મારા સર લખી દેશે? નહીં. આ સર એ સારથી છે, એ કૃષ્ણ ભગવાનની માફક રસ્તો તમને દેખાડી દેશે. અને એ રસ્તા ઉપર ચાલવાનું તો તમારે જ છે, લડાઈ તમારી જ છે, મહેનત તમારી જ છે, એક્ઝામ તમારી જ છે, અને લખવાની પણ તમારે જ છે. માટે લાગી પડો અને મહેનત કરો. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળક જ્યારે રિઝલ્ટ લાવે છે, જ્યારે એ સફળ થાય છે, ત્યારે લોકો એની સફળતાની સફળ સ્ટોરી જોવે છે. પણ એ સફળતા મેળવવા માટે એણે, એના મમ્મી પપ્પાએ, ઇવન એ બાળકે કેટલા પ્રયત્ન કર્યા છે, કેટલી રાત જાગ્યો છે, કેટલા કલાક વાંચન કર્યું છે, એ કોઈ જોતું નથી. એવી જ રીતે આટલી મહેનત કરતો વ્યક્તિ, દિવસ રાત જાગીને વાંચતો વ્યક્તિ જ્યારે ફેલ થાય છે ત્યારે શું? મિત્રો, જીવનમાં સફળતા અને નિષ્ફળતા આવતી રહે એ જીવનનો એક ભાગ છે. આપણા સમાજમાં જો કોઈ વ્યક્તિ સક્સેસ જાય, ધોરણ 10માં સારું રિઝલ્ટ આવે તો શું કરવું એનો પ્લાન એની પાસે છે?
સાયન્સ લીધા પછી 12મું પાસ કર્યા પછી નીટની એક્ઝામ કે JEEની એક્ઝામ દઈને કઈ કોલેજમાં ને કયા બ્રાન્ચમાં જાવું એનો પ્લાન એની પાસે છે. MBBS કર્યા પછી કઈ બ્રાન્ચની અંદર માસ્ટર કરવું એનો પ્લાન એની પાસે છે, કારણ કે એ સક્સેસ છે. આપણા સમાજની ખરી વાસ્તવિકતા છે કે સક્સેસફુલ થઈ ગયા પછી કે સક્સેસ મળ્યા પછી શું કરવું એનો પ્લાન છે, પણ જ્યારે 2 માર્ક માટે 4 માર્ક માટે 5 માર્ક માટે આપણે રહી જઈએ છીએ અને આપણે ફેલ થઈએ છીએ તો એ ફેલરને કઈ રીતે મેનેજ કરવું એની વાત કોઈ નથી કરતું. હું આજે આ વાત કહેવા માટે આવ્યો છું. 1981માં અમેરિકન યુનિવર્સિટીના એક પ્રોફેસરે એના બાળકોના 2 ગ્રુપ પાડ્યા. એક ગ્રુપ કે જેમાં શ્રેષ્ઠ બાળકો હતા, સારા બાળકો હતા. એ બાળકોને એવું કીધું કે તમારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સારામાં સારું મટકું તૈયાર કરવાનું છે માટીમાંથી. અને એક બીજું ગ્રુપ હતું કે જેમાં એવરેજ બાળકો હતા. એ એવરેજ બાળકોને એવું કીધું કે તમારે મન ફાવે એ રીતે મટકા બનાવવાના છે અને સારા મટકા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તમને ખબર છે શું થયું? જે પેલું બી ગ્રુપ હતું ને કે જેને એમ કીધું હતું તમે તમારે મટકા બનાવો, એમણે મટકા બનાવવાની શરૂઆત કરી. થોડા મટકા બન્યા, તૂટ્યા, ફરીથી બન્યા, ફરીથી તૂટ્યા, એમ કરતા 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 મટકા બનાવો. જ્યારે 5 દિવસ પછી આ પ્રોફેસર એમને ત્યાં જાય છે અને જોવે છે તો ગ્રુપે કે જેને એમ કીધું તો તમે શ્રેષ્ઠ મટકું બનાવો, એ લોકો હજી પણ શ્રેષ્ઠ મટકું બનાવવા માટે કામ કરી રહ્યા હતા, પણ શ્રેષ્ઠ મટકું ન બન્યું. જ્યારે બીજી બાજુ બી ગ્રુપના બાળકો કે જે પ્રયત્ન કરી રહ્યા હતા એમણે મટકા ઘણા બધા તો બનાવ્યા, પણ એમાંના અમુક મટકા શ્રેષ્ઠથી પણ સારા બન્યા. મિત્રો, આ વાર્તામાં હું તમને ખાલી એટલું સમજાવવા માંગુ છું કે આપણી લાઈફમાં ઘણીવાર ફેલર આવે, ઘણીવાર આપણે હતાશ થઈ જઈએ, ઘણીવાર થાકી જઈએ, ઘણીવાર એમ થાય કે મારે વાંચવું નથી, ઘણીવાર એવું થાય કે યાર વાંચીને કંટાળી ગયો, હવે હું કેટલું વાંચું, હું જેટલું વાંચું છું તેમ છતાં પણ પરીક્ષામાં જાઉં છું ને હું અટવાઈ જાઉં છું, હું બધું ભૂલી જાઉં છું. થાય આવું, સહજ છે, આપણે પણ માણસ છીએ. પણ આ સ્ટોરી યાદ રાખજો, પ્રયત્ન કરવાનો છોડવાનો નથી. એક દિવસ એવો આવશે કે તમારો શ્રેષ્ઠ પ્રયત્ન નીકળશે, તમારું શ્રેષ્ઠ રિઝલ્ટ આવશે. અને એટલા માટે જ કીધું છે કે પ્રયત્નથી શીખાય, પ્રયત્નથી આગળ વધાય, મહેનતથી શીખાય ને મહેનતથી જ આગળ વધાય. અચ્છા, એક બીજો સવાલ મારે તમને પૂછવાનો છે. આ એક્ઝામ કોની છે? તમે અત્યારે આ વિડીયો સાંભળતા સાંભળતા એવું કહેશો કે આ એક્ઝામ અમારી છે. નહીં, આ એક્ઝામ દોસ્ત તારી છે. મમ્મી પપ્પા અને શિક્ષક એ તારી સપોર્ટ સિસ્ટમ છે. તને ભણાવનારા જે શિક્ષક છે ને એ તારા સારથી છે. જેવી રીતે કૃષ્ણ એ સારથી છે અને અર્જુન એને લડાઈ લડવાની છે, એમ અર્જુન તું પોતે છે. તારી લાઈફની આ લડાઈમાં બીજું કોઈ ભાગીદાર નથી સિવાય કે તારા ટીચર અને તારા મા બાપ. તો લાગી પડ, મહેનત કરવાની શરૂ કરી દે. જેટલી વાર ફેલર મળે દીકરા, ગભરાવાનું નથી, ઓર આગળ વધવાનું છે. ફેલ થવાશે, ફેલ થવાય તો જ કંઈક નવું શીખાય. એટલે ફેલ થવાથી બાળકો ડરતા નહીં. લાઈફ છે, લાઈફની અંદર તો આવી કેટલી બધી એક્ઝામ આવશે અને લાઈફ આપણી સાથે કેટલી બધી એક્ઝામ લેશે. જો આજે એક્ઝામથી ડરીને બેસી જશો તો કાલે લાઈફને કેવી રીતે લડશો? જુઓ તમારા મમ્મી પપ્પા ક્યાંક ને ક્યાંક જીવનની સાથે મસ્ત ડીલ કરે છે કે લાઈફમાં કેટલી બધી ચડ ઉતર આવે, પણ તેમ છતાં એ અડીખમ ઊભા છે. પપ્પાને લાઈફમાં ક્રાઇસિસ નહીં આવતા હોય, પણ તેમ છતાં એના મોઢા ઉપર ક્યારેય ચમક ગઈ? તમને ક્યારેય કીધું દીકરા આજે આટલી બધી તકલીફ છે? નહીં. બી લાઈક મમ્મીને જો, સવારથી સાંજ, દિવસ હોય કે રાત હોય, તમારા માટે અડીખમ ઊભી હોય. એણે ક્યારેય એમ કીધું કે હવે હું થાકી ગઈ છું, તારા માટે ખાવાનું નહીં બનાવું? 24/7 7 દિવસને 24 કલાક તમે જ્યારે આવો તમારા માટે ખાવાનું તૈયાર કરીને રાખે. એને ક્યારેય કંટાળો કે આળસ ન આવે? ક્યારેય ન આવે. તમારા માટેનું કમિટમેન્ટ છે બાળકો. તો તમે કેમ હારી જાઓ છો? નહીં હારો, લાગી પડો. હું તમને અહીંયા વધારે ઇમોશનલ કરવા માંગતો જ નથી કે આ એક્ઝામમાં તમે મહેનત કરો અને તમારા મમ્મી એટલી મહેનત કરે છે અને તમારા પપ્પા એટલી મહેનત કરે છે ને એના માટે એક્ઝામ દો ને એના માટે જીવો ને એ એટલી મહેનત કરે છે તો તમે મહેનત કરો. નહીં, ડોન્ટ બી ઇમોશનલ ફૂલ. મમ્મી પપ્પા માત્ર એટલું ઈચ્છે છે કે તું મહેનત કરતો થઈ જાય, સમયની કિંમત સમજ. બાકી બિલીવ મી, એ એટલા માટે તમને ભણાવે છે કે તું તારી લાઈફમાં કંઈક કરી લે.
મમ્મી પપ્પા માટે તમારે કશું જ કરવાની જરૂર નથી, એ એનું કરે છે. ખાલી ને ખાલી બાળકો નિર્ણય લેતા થાવ, આ એક્ઝામ કોની છે? મારી છે. કોને લાઈફ જીવવાની છે? મારે જીવવાની છે. જીવન કોને બનાવવાનું છે? મારે બનાવવાનું. બસ આગળ વધો. તમે 12th ફેલ નામનું પિક્ચર જોયું? કદાચ જોયું હશે. જો તમે 12th ફેલ નામનું પિક્ચર જોયું હોય તો એમાં પેલો જે હીરો છે એના મમ્મી પપ્પા એને એમ નથી કહેતા તું આઈપીએસ બન, એના મમ્મી પપ્પા એમ નથી કહેતા તું ડોક્ટર બન. એ વ્યક્તિ પોતે નિર્ણય લે છે કે આઈ વોન્ટ ટુ બી અ પોલીસ ઓફિસર અને મારે એના માટે જે કરવું પડે હું કરવા તૈયાર છું. મિત્રો, 12મી ફેલ થયો, ફેલરને મેનેજ કરતા શીખો, ખુદ નિર્ણય લેતા શીખો, પોતાની જાતને વધારે ઇમ્પ્રૂવ કરતા શીખો અને આગળ વધો. લાઈફને ડિઝાઇન કરતા શીખો. તો બાળકો, કેટલા દિવસ બાકી છે? કેમ થશે? તમારી એક્ઝામ સારી જશે કે નહીં જાય? બિલીવ મી, તમારી એક્ઝામ બહુ સારી જવાની છે. બસ તું જેટલું વાંચે છે, જેવું વાંચે છે એમાં થોડુંક વધારે વાંચ. 4 કલાક વાંચે છે, 4.5 કલાક વાંચ. 5 કલાક વાંચે છે, 5.5 કલાક વાંચ. 7 કલાક વાંચે છે, 8 કલાક વાંચ. આ પહેલો પોઈન્ટ છે. જેટલું વાંચે છે એના કરતા થોડુંક વાંચ. તારી પાસે હજુ સમય છે. બીજો પોઈન્ટ, આ દિવસોની અંદર બની શકે તો સોશિયલ મીડિયાને ટાળ, મોબાઈલ બંધ કર, મોબાઈલ સાઈડ કર અને લાગી પડ વાંચવા માટે. ત્રીજો પોઈન્ટ, આ દિવસની અંદર નિયમિતતા લઈને આવો. નિયમિતતાનો મતલબ છે યોગ્ય સમયે ઉઠવું, પૂરતું વાંચન કરવું, આખા દિવસની અંદર જે સવારમાં નિર્ણય લીધો હોય એટલું વાંચન પૂરું કરીને જ દિવસને પૂરો કરવો. ચોથો પોઈન્ટ, હવે રોજનું એક પેપર લખતો હોય તો 2 લખવાનો પ્રયત્ન કર અને 2 પેપર ન લખવા હોય તો 2 પેપર બોલીને પૂરા કર. પેપર લેતો જા, પેપરને જોતો જા અને પેપરમાં લખેલા સવાલ પ્રમાણે જવાબ મનોમન બોલતો જા, મોટેથી બોલતો જા. ઓછા સમયમાં 2 પેપર પૂરા થઈ જશે. 5મો પોઈન્ટ, મા બાપ અને શિક્ષક જેમ કે જે રીતે તને તૈયારી કરવાની છે એ રીતે કરતો જા. એકલવ્યની જેમ શિક્ષકની સામે સરેન્ડર થા. શિક્ષકે કીધું આ કરવાનું. એક કોમન ડાયલોગ છે, ખબર છે? ભાઈને બોલા કરને કા. છઠ્ઠો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તારું ધ્યાન રાખ, હેલ્થનું ધ્યાન રાખ. આ દિવસોમાં બહારનું ન ખવાય, ગમે ત્યાં ન જવાય. જો 2 વ્હીલ હકાવતો હોય તો બહુ ધ્યાન રાખીને ચલાવ અને બની શકે તો ટ્રાવેલિંગ ઓછું. અને છેલ્લો પોઈન્ટ, બિલીવ ઇન યોરસેલ્ફ. ખુદ ઉપર વિશ્વાસ રાખ. તારાથી એક્ઝામ સારામાં સારી જશે. બસ લાગી પડ, ખૂબ મહેનત કર, ખૂબ આગળ વધ. પેલું કહેવાય છે ને, कौन कहता है आसमान में सुराग नहीं हो सकता, एक पत्थर तबियत से उछालो. બસ લાગી પડો, તમારાથી જ મહેનત થશે, 100% મહેનત થશે. આવનારી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.